વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્રો અને સત્વ. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે. એટલે કે જે સૂક્ષ્મજીવો દ્વારા રોગ થાય છે તેવા સૂક્ષ્મજીવો એ રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય. અને આ રોગકારક સૂક્ષ્મજીવો એ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે. તો રોગકારક સૂક્ષ્મજીવો એ દૂષિત ખોરાક, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ દૂષિત થયેલો ખોરાક હોય, એટલે કે ખોરાક લાંબા સમય સુધી પડેલો હોય તો તેમાં ફૂગને કારણે, એટલે કે ફૂગ લાગે છે. માખી કે જે રોગનો ફેલાવો કરનાર એક વાહક છે, કીટક છે, એ માખીને કારણે પણ ખોરાક દૂષિત થાય છે. આવો દૂષિત થયેલો ખોરાક એ ખાવાથી એ રોગના સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશે છે. હવાના માધ્યમ દ્વારા પણ રોગના સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે. માનો કે કોઈ એક વ્યક્તિને શરદી થઈ હોય તો તેની ઉધરસ અને છીંક દ્વારા રોગના સૂક્ષ્મજીવો હવામાં પ્રવેશે છે અને હવાના માધ્યમ દ્વારા એ તંદુરસ્ત વ્યક્તિ, એટલે કે આપણા શરીરમાં પ્રવેશે છે. એવી જ રીતે ટીબી, જેને ક્ષય તરીકે ઓળખવામાં આવે છે, ટીબીનું પૂરું નામ છે ટ્યુબરક્યુલોસિસ. માઇક્રોબેક્ટેરિયા એ બેક્ટેરિયાથી થતો રોગ છે. હવે એ રોગિષ્ટ વ્યક્તિ કે જેને ક્ષય થયો છે, એના ગળફા, એની થૂક, એનું ઉલટી એ જમીન ઉપર પડે અને એ ઉલટી અને થૂકમાં રહેલા બેક્ટેરિયા એ હવામાં પડે છે અને હવાના માધ્યમ દ્વારા એ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. આ ઉપરાંત દૂષિત પાણી પીવાથી પણ રોગકારક સૂક્ષ્મજીવો એ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. પ્રાણીઓના કરડવાથી, મચ્છર કરડવાથી, હાડકાનું ટૂંકું કરડવાથી પણ રોગકારક સૂક્ષ્મજીવો એ શરીરમાં પ્રવેશે છે. શરીરમાં ઘા પડ્યો હોય ત્યારે પણ એ રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે. હવે આપણે તેને વિગતવાર જાણવું જોઈએ. રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે. તો આપણા શરીરમાં, એટલે કે મનુષ્યના શરીરમાં રોગકારક સૂક્ષ્મજીવો એ શ્વાસમાં લેવાતી હવા દ્વારા શરીરમાં પ્રવેશે છે. દૂષિત પાણી પીવાથી, દૂષિત ખોરાક ખાવાથી સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશે છે. શરીરમાં પ્રવેશેલા રોગકારકો, એટલે કે રોગ કરનાર સૂક્ષ્મજીવો આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. કેટલાક રોગકારકો ભૌતિક સંપર્ક દ્વારા કે શરીરમાં ઘા પડવાથી પણ પ્રવેશે છે, જેની આપણે હમણાં ચર્ચા કરી. માખી રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે, એટલે કે માખી રોગનો ફેલાવો કેવી રીતે કરે છે. માખી એક કીટક છે. હવે માખી એ ખાસ કરીને બગડેલો ખોરાક, બાળકોના મળ મૂત્ર, પ્રાણીઓના મળ કે દર્દીની જે ઉલટી હોય એ ઉલટી ઉપર બેસે છે. એ વખતે તેના શરીર પર તેમાં રહેલા જે રોગના સૂક્ષ્મજીવો છે એ તેના શરીર ઉપર ચોંટે છે. હવે એ માખી એ આપણો જે ખુલ્લો રાખેલો ખોરાક છે એ ખોરાક ઉપર આવીને બેસે ત્યારે તેના શરીર પર ચોંટેલા રોગના જે સૂક્ષ્મજીવો છે તે સૂક્ષ્મજીવો એ તે ખોરાક ઉપર આવે છે. આમ એ માખી એ આ રીતે એ રોગનો ફેલાવો કરે છે, જેની આપણે વિગતે ચર્ચા. માખી એ સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. માખી ગંદકી, કચરો, પ્રાણીઓના મળ મૂત્ર, રોગિષ્ટ વ્યક્તિના ઝાડા ઉલટી તેના ઉપર બેસે છે. આ વખતે રોગકારક સૂક્ષ્મજીવો એ માખીના પગ પર અને તેના શરીર પર ચોંટે છે. હવે માખી
ત્યાંથી ઉડીને ઢાંક્યા વગરનો જે ખોરાક તે ખોરાક પર બેસે છે. તે વખતે તેના પગ પર ચોટેલા અને શરીર પર ચોટેલા રોગકારક સૂક્ષ્મજીવો એ ખોરાક પર ઠલવાય છે અને ખોરાક એ સૂક્ષ્મજીવોથી દૂષિત બને છે અને આવો ખોરાક ખાવાથી એ રોગકારક સૂક્ષ્મજીવો એ આપણા શરીરમાં પ્રવેશે છે અને જેથી એ વ્યક્તિને રોગ થવાની સંભાવના વધી જાય છે. તો આ રીતે માખી એ રોગનો ફેલાવો કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ખોરાક હંમેશા ઢાંકેલો રહે અને ખોરાક ઉપર માખી ન બેસે તેનો પણ ખ્યાલ રાખો અને માખી બને ત્યાં સુધી ન થાય તે માટે એ ઘરની આસપાસ અને આપણા ઘરે પણ બને તેટલી વધુમાં વધુ સ્વચ્છતા જાળવીએ કે જેથી માખીનો ઉપદ્રવ વધે. મચ્છર રોગના ફેલાવામાં કઈ રીતે મદદરૂપ બને છે, એટલે કે મચ્છર રોગનો ફેલાવો કેવી રીતે હોય છે? તો ખાસ કરીને એ ઘરની આસપાસની ખુલ્લી જગ્યા, ખાડા ખાબો છે કે જેમાં પાણી ભરેલું હોય, એવી જગ્યા કે જ્યાં પાણી ભરેલું હોય એવી દરેક જગ્યાએ એ મચ્છર તેમાં ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી એ મચ્છરનો જન્મ થાય છે. હવે મચ્છર એ મલેરિયા અને ડેન્ગ્યુ રોગના ફેલાવા માટે જવાબદાર છે. હવે માદા એનોફિલિસ મચ્છર તેના કરડવાથી એ પ્રજીવ એ આપણા શરીરમાં પ્રવેશે છે. એવી જ રીતે એડિસ મચ્છરના કરડવાથી વાયરલ ડેન્ગ્યુ નામનો રોગ થાય છે. હવે આપણે તેના વિશે વિગતે માદા એનોફિલિસ મચ્છર એ મલેરિયાના પરોપજીવી, મલેરિયાનો જે પરોપજીવી પ્રજીવ છે તે પ્લાઝ્મોડિયમ છે. એ મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમનું વાહક છે. એટલે કે માદા એનોફિલિસના મચ્છરમાં મેલેરિયાના પ્રજીવ રહેલા છે. એ મચ્છર કરડે ત્યારે તેના શરીરમાં રહેલા એ મલેરિયાના પ્લાઝ્મોડિયમ પ્રજીવ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને તે વ્યક્તિને એ મલેરિયા થાય છે. તેવી જ રીતે એડિસ મચ્છર એ ડેન્ગ્યુ વાયરસના વાહક છે અને તે કરડે ત્યારે ડેન્ગ્યુના વાયરસ એ શરીરમાં પ્રવેશે છે અને તે વ્યક્તિને ડેન્ગ્યુ થાય છે. તો આ મચ્છર એ મલેરિયા અને ડેન્ગ્યુના ફેલાવા માટે જવાબદાર છે. મેલેરિયા અને ડેન્ગ્યુના ફેલાવા પર કેવી રીતે નિયંત્રણ કરી શકાય, એટલે કે મેલેરિયા અને ડેન્ગ્યુનો ફેલાવો થતો અટકાવવા માટે શું કરવું જોઈએ? તો મેલેરિયા અને ડેન્ગ્યુ એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. મેલેરિયા એ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી અને ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે. આ બંને રોગના સૂક્ષ્મજીવો એ મચ્છરના શરીરમાં હોય છે અને તેના કરડવાથી આ બંને રોગ થઈ શકે. એટલે તેના નિયંત્રણ માટેનો પહેલો ઉપચાર કે મચ્છર એ પાણીમાં ઈંડા મૂકે છે. એટલે આપણા ઘરની આસપાસ ખાડા ખાબોચિયા કે પછી અગાસીમાં ક્યાંય પાણી ભરાતું હોય તેવી જગ્યા, ફ્રીજની પાછળની જગ્યા કે જ્યાં પાણી ભરાતું હોય તેવી દરેક જગ્યાએ પાણી ન ભરાય તેની કાળજી રાખવી જોઈએ. અને જો તેવી જગ્યાએ પાણી ભરાયું હોય તો તે પાણીને દૂર કરવું જોઈએ. હવે આપણા ઘરની પાણીની જે ટાંકી હોય છે તે ટાંકીમાં પણ મચ્છર એ પાણીના ઈંડા મૂકે છે. એ તે પાણીના ઈંડા ન મૂકે તે માટે ખાવાનું તેલ એ જો એ પાણીની ટાંકીમાં નાખવામાં આવે તો તેલ એ પાણીની સપાટી ઉપર તરતું રહે છે અને મચ્છર તેમાંથી ઈંડા મૂકતું નથી. એટલે મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય છે. આ ઉપરાંત રાત્રે એ મચ્છરદાનીમાં સૂવું જોઈએ. આપણું શરીર
બે પૂરું ઢંકાઈ જાય તે પ્રકારના આપણે કપડાં પહેરવા છે. તો મચ્છરને ભગાડવા માટે, તેને દૂર કરવા માટે વપરાતા રસાયણ તેનો ઉપયોગ કરવો જોઈએ. લીમડાના પાન તેને સળગાવવાથી તેના દ્વારા થતા ધુમાડાથી પણ મચ્છર દૂર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે વિગતવાર અભ્યાસ કરીએ. મેલેરિયા અને ડેન્ગ્યુનો રોગ. મેલેરિયા એ માદા એનોફિલિસ મચ્છર અને ડેન્ગ્યુ એ એડિસ મચ્છર દ્વારા થાય છે. આથી રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ અટકાવવી જરૂરી છે. તેનો ઉપદ્રવ અટકાવવો જોઈએ. બધા જ મચ્છર એ પાણીમાં ઈંડા મૂકે છે. તેથી આપણા ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં પાણી જમા થયેલું રાખવું જોઈએ નહીં. ઘરમાં એર કુલર, ટાયર, ફૂલદાની વગેરેમાં ક્યાંય પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં. આપણા ઘરની પાણીની ટાંકી ખુલ્લી રાખવી ન જોઈએ અને યોગ્ય સમયાંતરે તેની સફાઈ કરવી જોઈએ. મચ્છરોનો ઉપદ્રવ જણાય ત્યારે મચ્છરદાનીમાં સૂવું જોઈએ. મચ્છર ભગાડવા માટેના રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. આમ મચ્છર પેદા થતા અટકાવીને મેલેરિયા અને ડેન્ગ્યુ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. એક કારણ છે વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય છે. આનો અભ્યાસ આપણે પાઠની શરૂઆતમાં જ્યારે મુખ્ય મુદ્દાની ચર્ચા કરી હતી ત્યારે કર્યો હતો. અત્યારે ફરીથી આપણે તેનો અભ્યાસ કરીએ. તો વાયરસ એના વિશે માહિતી મેળવીએ. વાયરસ એ સૂક્ષ્મ કણ છે, સૂક્ષ્મદર્શી છે. જેમ બેક્ટેરિયા, પ્રજીવ, લીડ, ફૂગ એ સૂક્ષ્મ જીવ છે, તેવી રીતે વાયરસ એ સૂક્ષ્મદર્શી છે. તેને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે, એટલા સૂક્ષ્મ છે. પણ બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને લીડ એ સજીવ છે. જ્યારે વાયરસ એ સજીવ છે કે નિર્જીવ છે એવું ચોક્કસ રીતે કહી શકાતું નથી. કારણ કે વાયરસ જ્યારે વાતાવરણમાં એટલે કે પ્રાણીઓના શરીરની અંદર ન હોય ત્યારે પોતે નિર્જીવ કણ જેવો છે. એટલે કે કોઈ જ પ્રકારની એ જૈવિક ક્રિયા દર્શાવતો નથી. એટલે જૈવિક ક્રિયાઓ એટલે કે તેની વૃદ્ધિ નથી થતી, તેની સંખ્યામાં વધારો નથી થતો. એ નિર્જીવ કણની માફક એ વાતાવરણમાં રહે છે. જ્યારે વાયરસ કોઈ પ્રાણીઓના શરીરમાં પ્રવેશે અને શરીરની અંદર કોષમાં પ્રવેશે ત્યારે તરત જ એ કોષના એ કોષીય દ્રવ્યનો ઉપયોગ કરે છે અને જૈવિક ક્રિયાઓ દર્શાવે છે. તેની સંખ્યામાં વધારો, એટલે કે તે પ્રજનનની ક્રિયા દ્વારા એ વાયરસની સંખ્યા વધારે છે. હવે જ્યારે કોષની અંદર હોય ત્યારે તે પોતે જૈવિક ક્રિયા દર્શાવે છે, એટલે સજીવના લક્ષણો છે. એટલે કોષની અંદર હોય ત્યારે તે સજીવની માફક વર્તે છે, જ્યારે વાતાવરણમાં હોય ત્યારે તે નિર્જીવની માફક વર્તે છે. એટલે આમ વાયરસ એ સજીવ અને નિર્જીવ એ બંને પ્રકારના લક્ષણો ધરાવે છે. તેથી કહી શકાય કે વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી કહેવાય છે. હવે આપણે એની વિગતે ચર્ચા. વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહેવાય છે. કારણ કે વાયરસ કોઈ જીવિત કોષમાં પ્રવેશીને જ વૃદ્ધિ પામી શકે છે. મુક્ત સ્થિતિમાં
વાયરસ કોઈ પણ જૈવિક ક્રિયા દર્શાવતા નથી. આમ એ વાયરસ નિર્જીવ છે. વાયરસને યોગ્ય યજમાન કોષ મળે તો તે કોષમાં પ્રવેશી અને યજમાન કોષના વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાના જેવા નવા વાયરસ બનાવે છે. આ રીતે યજમાન કોષમાં એ જૈવિક ક્રિયા દર્શાવી તેઓ સજીવની માફક વર્તે છે. આમ વાયરસ નિર્જીવ અને સજીવ એ બંનેના ગુણો દર્શાવતા હોવાથી વાયરસ સજીવ નિર્જીવને જોડતી કરી શકે છે. બીજું એક કારણ છે વૈજ્ઞાનિક કારણ કે રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી એ ઉકાળીને પીવું છે. હવે દર્દીના ઝાડા, ઉલટી, મળ, મૂત્ર દ્વારા એ રોગના સૂક્ષ્મ જીવો એ જળાશયના પાણીમાં મળે છે અને એ જળાશયનું પાણી એ દૂષિત બને છે. એ રોગના સૂક્ષ્મ જીવોવાળો બને છે. આવું દૂષિત પાણી પીવાથી એ રોગ થઈ શકે છે. હવે એ વખતે પાણીને ઉકાળવામાં આવે તો પાણીમાં રહેલા રોગના સૂક્ષ્મ જીવો છે એ નાશ પામે અને રોગની અસરથી આપણે બચી શકીએ છીએ આવું ઉકાળેલું પાણી પીવાથી. તેથી રોગચાળા દરમિયાન એ પાણીને ઉકાળીને પીવું જોઈએ. હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ. રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં, વાસણ, મળમૂત્ર, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મ જીવો જળાશયના પાણીમાં દાખલ થાય છે અને આવું પાણી દૂષિત કરે છે. આ દૂષિત પાણી પીવાથી એ વ્યક્તિને રોગ લાગુ પડે છે. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મ જીવો નાશ પામે છે. તેથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણીને ઉકાળીને પીવું જોઈએ. એક કારણ છે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. કારણ કે આપણા ઘરમાં રહેલું કીટક, માખી એ રોગના વાહકોનું કાર્ય કરે છે. માખી એ ગંદકી, એઠવા, પ્રાણીઓના મળમૂત્ર, દર્દીઓના ઉલટી એ વગેરે ઉપર બેસે છે. તે વખતે તેના પગ પર અને તેના શરીર પર રોગકારક સૂક્ષ્મ જીવો ચોંટે છે અને માખી એ આપણો ખુલ્લો રાખેલો જે ખોરાક છે એ ખોરાક ઉપર આવીને બેસે છે અને રોગકારક સૂક્ષ્મ જીવો એ તેના શરીરમાંથી તે ખોરાક પર આવે છે અને આવો ખોરાક ખાવાથી એ રોગ થઈ શકે છે. હવે ખોરાકને એ ઢાંકેલો રાખવો એ માખી એ તેના ઉપર બેસી શકતી નથી અને તેથી એ ખોરાક દૂષિત થતો નથી. માટે હંમેશા ખોરાક ઢાંકેલો રાખવો જોઈએ. આપણે તેની વિગતે ચર્ચા કરીએ. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ કારણ કે માખી આપણા ઘરમાં રહેલી જે માખી છે તે માખી એ રોગકારક એ સૂક્ષ્મ જીવોના વહનનું કાર્ય કરે છે. માખી એ ઘરમાંથી નીકળતો એઠવાડ, પ્રાણીઓના મળ, રોગિષ્ઠ વ્યક્તિઓના ઝાડા, ઉલટી, મૂત્ર વગેરે ઉપર બેસે છે. આ વખતે તેના પગ પર, તેના શરીર પર રોગકારક સૂક્ષ્મ જીવો ચોંટે છે અને એ માખી એ જ્યારે ઢાંક્યા વગરના ખુલ્લા ખોરાક ઉપર બેસે
રોગકારક સૂક્ષ્મજીવોનું સ્થળાંતર થાય છે, એટલે કે ખોરાકમાં એ રોગકારક સૂક્ષ્મજીવો પડે છે અને આવો ખોરાક એ રોગકારક સૂક્ષ્મજીવોથી દૂષિત બને છે અને દૂષિત ખોરાક ખાવાથી એ રોગ થવાની સંભાવના વધી જાય છે. તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે આજે જે પ્રશ્નના જવાબની ચર્ચા કરી તે બધા જ પ્રશ્નોના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે અને પ્રશ્નના જવાબ માટે એ વિડીયોમાં વચ્ચે વચ્ચે જે ફોટા આવે છે તેમાં બધા જ જવાબો લખેલા છે. એ જવાબો તમારે સારા અક્ષરે લખી અને તૈયાર આપો.